વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ છે. હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર સ્વાગત કરું છું. ફરતા જો વિડીયોની તમને લિંક મળી હોય અને ચેનલ વખત પ્રથમ વખત આવ્યા તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ઉપર પ્રેસ કરી દેજો જેથી કરીને તમને વરી પાછો આ ચેનલ ઉપર ફરતા આવવું ન પડે અને તમને ઓન ધ સ્પોટ નોટિફિકેશન ની અંદર તમે સ્ક્રોલ કરવાનું ખબર પડી જાય કે સાહેબે વરી પાછો કોઈક આઈએમપી ટોપિક અપલોડ કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આજે આપણે આ ચેપ્ટરની અંદર બહુ જ અગત્યનો પ્રશ્ન લીધો છે કે જે 2 માર્કની અંદર કામ આવશે અને 3 માર્કની અંદર પણ કદાચ આવે છે તો કામ આવશે અને 5 માર્કની અંદર આવશે તો જરૂરથી ચોક્કસતાથી કામ આવશે. ઓકે, વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતનો અર્થ આપી તેની અંદર જણાવવામાં આવેલ મુખ્ય બાબતો અંગે સમજૂતી આપો. અને આ તમામ બાબતો જે છે વિદ્યાર્થીઓ આપણને ફ્રેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંત આપ્યા છે એના સંદર્ભમાં જ છે એ આપણે ખાસ ધ્યાનપૂર્વક કરશું. અને પરીક્ષાની અંદર આનો જે અર્થ છે ને એ 2 ગુણની અંદર પૂછાઈ ગયો છે ઘણી વખત, એટલે 2 ગુણમાં પણ આનો અર્થ કામ આવી શકે છે, એટલે ખાસ ધ્યાનપૂર્વક સમજો. અને પહેલા તમને ઓવરવ્યુ આપી દઉં કે તમે કોઈ પણ એકમની અંદર માલિક છો માનીને હાલો, તો તમને ખબર હશે કે ભાઈ મને મારા કર્મચારી પાસેથી કયું કામ લેવાનું છે. હું શું રિપીટ કરું છું, વન સેકન્ડ કહી દઉં, એ તમે સમજી ગયા ને તો પ્રશ્ન તમને જિંદગીમાં ક્યારેય નહીં ભૂલાય કે તમે તમારા કર્મચારી પાસે શું કરાવવા માંગો છો તમે જાણી લો. તમે એ જાણી લીધું, હવે કરવાનું શું છે તો આપણે એ જ કામ શું કરવાનું છે ઓછામાં ઓછા ખર્ચાની અંદર થાય તે ધ્યાનમાં લેવાની જે કળા છે એ એને વૈજ્ઞાનિક સંચાલન કહેશું. હું શું કહું છું ખબર પડી ગઈ ને? આ મેં તમને જે વાત કરી ને બેઝિકલી પ્રેક્ટિકલી એ જ વસ્તુ એનો અર્થ છે. જે કોણે આપ્યું છે, વન સેકન્ડ રિપીટ કરી દઉં, એ આપ્યું છે ફ્રેડરિક ટેલરે. ઓકે, હવે બીજો શું કીધું ખબર છે? ફ્રેડરિક ટેલરે બહુ જ મસ્ત બાબત કીધી વિદ્યાર્થીઓ. અને ભવિષ્યમાં કદાચ તમે ઉદ્યોગપતિ કે બિઝનેસમેન થવાના છો તો જરૂર કામ આવશે, અને કદાચ કર્મચારી હશો તો કર્મચારીને પણ આ બાબત ધ્યાનમાં લેવી પડશે. એટલે આપણે પ્રેક્ટિકલી સમજીએ છીએ. મુદ્દો મારો કહેવાનો ઇન્ટેન્શન એ જ છે, હું ગોખાવીશ જ નહીં. મને પોતાને એમ થાય છે કે મુદ્દો ખરેખર પ્રેક્ટિકલી લાઈફની અંદર તમે બિઝનેસમાં જાઓ છો, તમને કામ આવવાની છે, તો શું કામ ગોખવું? ઓકે, હવે એને શું કીધું ખબર છે? ફ્રેડરિક ટેલરે બહુ જ સારી બાબત રજૂ કરી. અને એમ કીધું કે તમે જે પણ કર્મચારીને કામ આપો છો ને એની બુદ્ધિ અને ક્ષમતા મુજબ આપો. સાચી જ વાત છે ને? એક્ઝામ્પલ તરીકે તમે માલિક છો, તમારા નીચે કર્મચારી છે, તમને ખબર જ છે એની બુદ્ધિ અને કાર્યક્ષમતા સારી છે, તમે એ રીતે એને કામ આપો. એક્ઝામ્પલ તરીકે તમે આઈટી ફિલ્ડની અંદર છો, તમે કોઈ પણ કર્મચારીને લેવા માંગો છો, એને કામ કરવાની ધગશ છે, તો એ કયા ફિલ્ડની અંદર હોવી જોઈએ? સાહેબ વધારે પડતો એ આઈટી ફિલ્ડની અંદર હોવી જોઈએ. શું કામ? કે રોજબરોજ કામ કરવાનું છે અને હું એને કામ આપીશ અથવા તમે માલિક તરીકે કામ આપશો તો કોને ધ્યાનમાં લે? સાહેબ એની શક્તિ અને કાર્યક્ષમતા મુજબ, એની બુદ્ધિ મુજબ જ કામ આપશો. સાચી જ વાત છે. હવે પહેલી વસ્તુ મેં શું કરી? એની બુદ્ધિની ક્ષમતા મુજબ મેં એને કાર્ય સોંપ્યું. તો હવે બીજી વસ્તુ શું કરીશ ખબર છે? હું એને એમ જ કહીશ કે તું જે કામ કરશ ને એ ઓછા સમયની અંદર ચોક્કસ કાર્યક્ષમતા મુજબ, કાર્યદક્ષતા મુજબ એ કામ શું કરતું છું પૂર્ણ કર. શું કહું છું ખબર પડી ગઈ? હવે એ જે કામ કરશે તો મને શું કરવું પડશે? તો કર્મચારી પોતાની કાર્યક્ષમતા મુજબ અથવા એનાથી વધારે કામ કરે છે તો સાહેબ આપણને એ કર્મચારીના વેતનમાં શું કરવું પડશે? સાહેબ વધારો કરવો પડશે ને. કઈ કર્મચારી શું કરશે? સાહેબ બીજા એકમમાં હાલ્યો જશે. ઇટ મીન્સ મેં તમને જે 3 બાબત કીધી ને એ તમે યાદ રહી ગઈ. હવે પ્રશ્ન સમજાવીશ ને તમે મતલબ સાહેબ આ સાવ સહેલો પ્રશ્ન છે, પણ ઘણી વખત પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ શું કરે છે ખબર છે? મિક્સ કરી આવે છે. એટલે હવે જે આ વિડીયો જોઈને ગયો છે ને મારો વિદ્યાર્થી, એને છાતી ઠોકીને ગેરંટી કહું છું કે એને પ્રશ્ન પરીક્ષાની અંદર સમજેલો છે, એટલે દરેક મુદ્દાને યાદ આવી જશે અને આપણને શું બની જવાનું છે? આનામાં માલિક બની જવાનું છે. એટલે સરળતા તમને મુદ્દો યાદ રહી જશે. હવે આપણે ચોપડી અનુસારની સમજૂતી લઈએ છીએ કે જેથી કરીને પરીક્ષામાં કેવી રીતે લખવાનું છે એ પણ આપણને અત્યારે ખબર પડી જાય. આગળના હજી પણ વિડીયો જોવાનું વિદ્યાર્થીઓ બાકી રહી ગયું હોય ને તો ભૂલ ન કરજો, ખાસ દરેક વિડીયો જોઈ લેજો. અને આ ચેનલની અંદર મેં પ્લેલિસ્ટ જ બનાવી નાખી છે કે જેથી કરીને તમને પ્લેલિસ્ટ પ્રમાણે ચેપ્ટર વાઇઝ તૈયારી કરવી છે, એકમ કસોટીને ધ્યાનમાં લઈને પણ તૈયારી કરવી છે, તમે સરળતાથી કરી શકો. એટલે ખાસ આપણી ચેનલની અંદર પ્લેલિસ્ટ દરેક જોઈ લેજો. ઓકે, હવે આપણે ચોપડી અનુસાર મુદ્દા સમજીએ શું કહે છે એની અંદર. તો કે યસ, શું આપ્યું છે કે વૈજ્ઞાનિક સંચાલનનો અર્થ આપી ફ્રેડરિક ટેલરે જણાવેલ મુખ્ય બાબતો અંગે સમજૂતી આપો. ઓકે, સૌથી પહેલા અર્થ મેં તમને કીધો એ જ છે. શું કહે છે કે તમે તમારા માણસો પાસેથી શું કરાવવા માંગો છો તે જાણવું. કારણ કે માલિક તરીકે આપણે આ જ કામ કરવાના છે, એટલે ગોખવાનું કોઈ ઇન્ટેન્શન આવતું જ નથી. જે ગોખે છે એને કહી દઉં કે ભાઈ તું બેઝિકલી વિચાર
કે તને તારા કર્મચારી પાસે શું કરવાનું છે જાણવાનો જ છો, અને તું જાણીશ ને તું ધંધાનો માલિક હોઈશ તને શું કરવાનું છે સાહેબ, આપણને કામ જે છે એ ઓછા ખર્ચે કરાવવાનું જો એ જ કે છે. યસ, તેઓ ચોક્કસ રીતે ઓછા ખર્ચે કામ કરે તે જોવાની ચોક્કસ કળા એટલે વૈજ્ઞાનિક સંચાલન કરવામાં આવે છે. જે કોણે આપ્યું છે, વન સેકન્ડ રિપીટ કરી દો, ફ્રેડરિક ટેલરે આપ્યું છે. એટલે કે તમને પરીક્ષાની અંદર 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાય છે ને તો શું કહીશ ખબર છે, અર્થ તમે લખો અને એ વ્યક્તિનું નામ લખો કે જેથી કરી તમારા પેપર ચેક કરવા વાળાને સમજી જશે કે આને કોણે આપ્યું છે ને અર્થ એ પણ ખબર છે. બરાબર, ઓકે, યસ. હવે એમાં સમાવેશ થતી મુખ્ય બાબતો 3 કઈ છે. સૌથી પહેલી બાબત, દરેક કામદારને બુદ્ધિ અને શારીરિક શક્તિ મુજબ કાર્યની શું કરવાની સાહેબ, કાર્યની સોંપણી કરવાની છે. કોના મુજબ, 1 સેકન્ડ રિપીટ કરી દો, એક તો એની બુદ્ધિ હશે અને બીજો એની શું હશે, શારીરિક શક્તિ મુજબ. ઓકે, પહેલો મુદ્દો સાહેબ યાદ રહી ગયો. બીજો મુદ્દો શું છે એ કહી દો ને, કક્ષા અનુસાર મહત્તમ કામ કરવા માટે દરેક કામદારને સૂચના આપવી. બરાબર, સૌથી પહેલા આપણે શું કર્યું, કાર્યની સોંપણી કરી. પછી બીજું કાર્ય શું કર્યું સાહેબ, આપણે સૂચના આપી કે ભાઈ તને ઉત્તમ કામ કરવાનું છે. ઓકે, યસ. હવે એને કામ કરી નાખ્યું. હવે કરશું શું સાહેબ, ત્રીજા નંબરનો મુદ્દો આવે છે કે ઝડપથી કાર્યદક્ષ એટલે કે કાર્યક્ષમ રીતે કામ કરનાર દરેક કામદારને તેની કક્ષાના શું કહે છે, જો 1 સેકન્ડ કીધું, કક્ષાના વેતન કરતા 30 થી 100% દરે વધુ વેતન આપવું જોઈએ. 1 સેકન્ડ રિપીટ કરી દઉં, આ જે સિદ્ધાંત છે એ કોણે આપ્યું છે તો કે ફ્રેડરિક ટેલર આપ્યો છે, અને ફ્રેડરિક ટેલરના પોઈન્ટ ઓફ વ્યૂ થી છે, તમને અત્યારે જ કીધું. બરાબર, ઓકે, યસ. એટલે ટૂંકમાં એમ સમજી લો કે આ મુદ્દો તમને 2 માર્કમાં આવે કે 3 માર્કમાં આવે, આપણને બંનેની અંદર સરળતાથી આવડી જશે, મારી ચોક્કસ ગેરંટી છે. આના પછી આપણે વિડીયો અપલોડ કરવાના જ છે જેની અંદર આવશે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો કે સમજૂતી આપો, જે માર્ચ 24 ની અંદર વિદ્યાર્થીઓ 3 ગુણની અંદર પૂછેલો છે. એટલે વિડીયો જોઈને પરીક્ષા દેવા જાય છે ને તો ચોખ્ખી ગેરંટી સાથે કહું કે એની પરીક્ષાની અંદર પાસ નહીં હો, સારામાં સારા ગુણ આવી જશે. કારણ કે મેં તમને પહેલા જ કીધું, આ ચેનલની 2024 ની અંદર જે પેપર લેવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો, ખાલી 32 વિડીયો જે પણ વિદ્યાર્થી જોઈને ગયો છે ને એને 82 થી વધારે ગુણ આવ્યા છે. મતલબ કે આ ચેનલની અંદર મેં તમામ ટોપિક એવા જ મૂક્યા છે કે જે વિદ્યાર્થીઓ ગોખવાની ટ્રાય કરે છે પણ હું કરાવી શકે એને ગોખવાની ઈચ્છા જ નહીં થાય. કારણ કે પ્રેક્ટિકલી મેં તમને મુદ્દો સમજાવ્યો છે. એક્સપ્લેનેશનમાં વિદ્યાર્થીઓને ગોખવાની ક્યાંય જરૂર નહીં પડે એવી રીતે દરેક ટોપિક સમજાવે છે. મતલબ કે કદાચ કોઈ પણ તમે મારો આગળનો વિડીયો જોયો હશે ને એ વિડીયોની લેન્થ 110% તમને ક્યાંક એવી કે સાહેબ વધારે ટાઈમ ફાળવ્યો છે, પણ કન્ટેન્ટની અંદર ક્યારે આ ચેનલની અંદર કોઈ પણ ટોપિકમાં કોમ્પ્રોમાઇઝ નહીં થયું હોય. હા, ટ્રિક્સના મેં વિડીયો આપ્યા છે, એની અંદર મેં એક્સપ્લેનેશન એ પ્રમાણે લીધી, કારણ કે પરીક્ષા વખતે તમને ટ્રિક્સ કેમ યાદ રાખવાની છે એનો પણ મેં વિડીયો મૂક્યો છે. તો ટ્રિક્સ યાદ રાખવા માટે કરીને મેં એ રીતે એક્સપ્લેનેશન આપી છે કે ટ્રિક્સને પણ સમજાવ્યું છે, એમ નહીં કે ટ્રિક્સ લખીને મૂકી દીધી સાહેબે. કારણ કે મને ખાતરી છે કે ઘણા વિદ્યાર્થીઓ ટ્રિક્સ યાદ રાખીને જાય છે પણ પરીક્ષામાં ટ્રિક્સ યાદ હોતી નથી. કારણ કે ટ્રિક્સ કેવી વસ્તુ છે, ગોખે ઘણા વિદ્યાર્થીઓ, પણ મેં ટ્રિક્સને પણ દરેકને સમજાવી છે. એટલે ખાસ વિદ્યાર્થીઓ દરેક તમે જોઈ લીધો ચેપ્ટર વાઇઝ પ્લેલિસ્ટની અંદર કે ટોપિકને આપણે સમજાવ્યો જેવી રીતે છે કે જે પણ વિદ્યાર્થી ગોખતો હોય ને એના મગજમાંથી ભ્રમ જ નીકળી જાય કે આ પ્રશ્ન ગોખતો તો અત્યાર સુધી આ ગોખવાનો છે જ નહીં, સમજવાનો છે. કારણ કે પ્રશ્નો પ્રેક્ટિકલી કામ આવે છે. એટલે ઘણીવાર વિદ્યાર્થીઓને કહ્યું પરીક્ષાની શાંતિથી પ્રશ્ન વાંચો પછી તમે જવાબ લખો. કારણ કે પ્રશ્નો તમે સમજેલું હશે ને, હું ઘણી વખત કહું મારા વિદ્યાર્થીઓને કે જે પ્રશ્ન સમજે છે ને એને જવાબ સરળતાથી આવડે છે, પણ જે પ્રશ્ન જ નથી સમજતો એને જવાબની અંદર તકલીફ પડશે. શું કામ કે પ્રશ્ન એને ખબર જ નથી શું પૂછ્યું છે. કારણ કે આની અંદર જો તમે નોટિસ કરજો કે આ જે પ્રશ્ન છે એની અંદર વૈજ્ઞાનિક સંચાલનનો અર્થ આપી તેનામાં જણાવેલ મુખ્ય બાબતો જણાવવાની છે. ઘણી વખત સિદ્ધાંતો સમજાવી દે છે. એટલે હું તમને કહું છું કે પ્રશ્નો વાંચો પછી તમે જવાબ આપો કે જેથી કરીને તમને પરીક્ષામાં સારામાં સારા ગુણ સરળતાથી આવી જાય. એટલે આશા છે તમને મુદ્દો હવે સમજાઈ ગયો છે. મળ્યા વળી પાછું નવા ટોપિક સાથે. હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો જેથી કરીને તમને ખબર પડે કે સાહેબ વિડીયો અપલોડ કર્યો છે. અને વિડીયોને લાઈક કરી દો અને તમને પ્રશ્ન કેવો લાગ્યો, સમજૂતી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. મળ્યા વળી પાછો નવા ટોપિક સાથે.